નમસ્કાર. ચાલો આજે આપણે સીધા જ મુદ્દા પર આવીએ અને જોઈએ કે ભારતનું ડિજિટલ ભવિષ્ય કેવું આકાર લઈ રહ્યું છે અને ખાસ કરીને 2026માં સાયબર સિક્યુરિટીમાં કારકિર્દીની દુનિયા કેવી હશે. તો ચાલો શરૂઆત કરીએ એક મોટા આંકડાથી. 2026 સુધીમાં ભારતનું જે સાયબર સિક્યોરિટી માર્કેટ છે એ લગભગ $10.9 બિલિયન સુધી પહોંચવાનો અંદાજ છે. આ આંકડો જ બતાવે છે કે આ ફિલ્ડમાં કેટલી મોટી તકો રહેલી છે. પણ અહીં એક મોટો પડકાર પણ છે. આ ક્ષેત્રમાં 50%થી પણ વધારે કુશળ લોકોની અછત છે. આનો સીધો મતલબ એ છે કે જે લોકો પાસે સાચી સ્કિલ્સ છે એમની માંગ ખૂબ જ વધારે છે. એટલે કે આ એક જબરદસ્ત તક છે. હવે સાયબર સિક્યુરિટીને જોવાનો આખો દૃષ્ટિકોણ જ બદલાઈ ગયો છે. હવે એ ફક્ત આઈટી ડિપાર્ટમેન્ટનું કામ નથી રહ્યું. ભારત જ્યારે $10 ટ્રિલિયન ડિજિટલ ઇકોનોમી બનવા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે સાયબર સિક્યુરિટી દેશની રાષ્ટ્રીય સુરક્ષાનો એક મુખ્ય આધારસ્તંભ બની ગઈ છે. તો સવાલ એ છે કે આ નવા યુગમાં ડિફેન્સ કોણ કરશે? આપણે એમને કહી શકીએ સ્પેશિયલાઇઝ્ડ ડિફેન્ડર્સ, એટલે કે વિશિષ્ટ રક્ષકો. ચાલો જોઈએ કે 2026માં કઈ ભૂમિકાઓની સૌથી વધુ માંગ રહેવાની છે. તો આખરે કોણ છે એ લોકો જે ભારતના આ ડિજિટલ કિલ્લાની રક્ષા કરશે? અને કઈ નોકરીઓ સૌથી વધારે મહત્વની બનવા જઈ રહી છે? ચાલો આ ટેબલ પર એક નજર કરીએ. અહીં જુઓ, ડેટા પ્રોટેક્શન ઓફિસર અને એઆઈ સિક્યોરિટી આર્કિટેક્ટ જેવી ભૂમિકાઓ સૌથી આગળ છે. તેમનું મુખ્ય કામ કાયદાનું પાલન કરાવવું અને એઆઈ મોડલ્સને સુરક્ષિત કરવાનું છે. અને હા, પગાર પણ જુઓ, વાર્ષિક 45 લાખથી 55 લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે. આ સ્લાઇડ પરથી જે પરિવર્તન આવ્યું છે એ સ્પષ્ટ દેખાય છે. પહેલાં જે જનરલ આઈટી સપોર્ટનું કામ હતું એની જગ્યાએ હવે એવા એક્સપર્ટ્સની જરૂર છે જેમને એઆઈ, ક્લાઉડ અને કાયદાકીય ટેકનોલોજી સાથે જોડાયેલા જોખમોની ઊંડી સમજ હોય. આ ખરેખર એક મોટો બદલાવ છે. હવે વાત કરીએ એક મોટા ગેમ ચેન્જરની. એ છે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ, એટલે કે DPDP એક્ટ. આ કાયદો ખાલી નિયમો નથી બનાવી રહ્યો, પણ એના કારણે નવી નોકરીઓ પણ ઊભી થઈ રહી છે. જુઓ, આ રકમ કેટલી મોટી છે, $250 કરોડ. જો કોઈ કંપની DPDP એક્ટનું પાલન ન કરે તો એમને આટલો મોટો દંડ થઈ શકે છે. અને આટલા મોટા દંડના કારણે જ કંપનીઓ હવે ડેટા સિક્યુરિટીને ખૂબ જ ગંભીરતાથી લઈ રહી છે. અને આ કાયદાકીય જરૂરિયાતોને કારણે જ પ્રાઇવેસી એન્જિનિયર્સ, કમ્પ્લાયન્સ ઓડિટર્સ અને કન્સેન્ટ મેનેજર્સ જેવી નવી લીગલ ટેક ભૂમિકાઓની માંગ વધી છે. આ પ્રોફેશનલ્સ એ સુનિશ્ચિત કરે છે કે પ્રોડક્ટ્સ પ્રાઇવેસીને ધ્યાનમાં રાખીને જ બને અને ડેટાનું મેનેજમેન્ટ કાયદા પ્રમાણે જ થાય. સારું, તો હવે આ ફિલ્ડમાં એન્ટ્રી કેવી રીતે કરવી અને આગળ કેવી રીતે વધવું? ચાલો એના માટેના કેટલાક પ્રેક્ટિકલ સ્ટેપ્સ જોઈએ. આજકાલના માર્કેટમાં સર્ટિફિકેટ્સ એક પ્રકારની સિક્યોરિટી ક્લિયરન્સ જેવું કામ કરે છે. અહીં જુઓ, આ એક 3 સ્ટેપનો રોડમેપ છે. જો કોઈ શરૂઆત કરી રહ્યું હોય તો એમના માટે CompTIA સિક્યુરિટી પ્લસ જેવા સર્ટિફિકેટ્સ પાયો મજબૂત કરવાનું કામ કરે છે. થોડો અનુભવ થયા પછી એઆઈ સંચાલિત હેકિંગ જેવા વિશિષ્ટ સર્ટિફિકેટ્સ મહત્વના બને છે. અને જેઓ એક્સપર્ટ લેવલ પર છે એમના માટે CISSP જેવા સર્ટિફિકેટ્સ લીડરશિપ રોલ્સના દરવાજા ખોલી દે છે. સારું, સર્ટિફિકેટ્સ તો ઠીક છે, પણ 2026માં ટકી રહેવા અને આગળ વધવા માટે કઈ સ્કિલ્સ જોઈએ? ચાલો એના પર ધ્યાન આપીએ, જેને આપણે ટ્રિપલ થ્રેડ સ્કિલ સેટ કહી શકીએ. એક વાત સમજી લેવા જેવી છે. આજના સમયમાં માત્ર એક જ સ્કિલથી કામ નહીં ચાલે. જે લોકો આ ફિલ્ડમાં ટોચ પર રહેવા માંગે છે એમના માટે આ 3 મુખ્ય સ્કિલ્સમાં માસ્ટરી મેળવવી ખૂબ જ જરૂરી છે. તો પહેલી અને સૌથી જરૂરી સ્કિલ છે AI ડ્રિવન થ્રેટ હન્ટિંગ. આમાં થાય છે શું? મશીન લર્નિંગ એટલે કે AI કોઈ પણ અસામાન્ય એક્ટિવિટીને પકડી પાડે છે અને પછી જે માનવ એક્સપર્ટ હોય છે એ એનાલિસિસને વેલિડેટ કરીને આગળની કાર્યવાહી નક્કી કરે છે. બીજી મહત્વની સ્કિલ છે ઝીરો ટ્રસ્ટ આર્કિટેક્ચર. એનો સિદ્ધાંત એકદમ સરળ છે. કોઈના પર ભરોસો ન કરો, હંમેશા વેરીફાઈ કરો. ભારતના 5G અને IoT જેવા આધુનિક નેટવર્કને સુરક્ષિત રાખવા માટે આ મોડલ પાયાનું કામ કરે છે. અને ત્રીજું અને એટલું જ મહત્વનું, ડિજિટલ ફોરેન્સિક્સ. આ સ્કિલ સીધી આપણી નેશનલ સાયબર સિક્યુરિટી સ્ટ્રેટેજી સાથે જોડાયેલી છે. એનો મુખ્ય હેતુ એ છે કે કોઈ હુમલા પછી પુરાવા સાથે કોઈપણ છેડછાડ કર્યા વગર શું થયું અને કેવી રીતે થયું એની આખી ટાઈમલાઈન ફરીથી બનાવવી. તો આખા વિશ્લેષણ પછી
એક સવાલ મનમાં આવે છે, આ દુનિયા જે કોડ પર ચાલી રહી છે એની સુરક્ષાના નિયમો લખવાની જવાબદારી લેવા માટે આપણે તૈયાર છીએ? કારણ કે ભવિષ્ય રાહ જોઈ રહ્યું છે.